નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. બંગાળના રાજ્યપાલનો મોટો નિર્ણય. બંગાળમાં રાજ્યપાલ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. રાજભવનનું નામ બદલવામાં આવ્યું છે. રાજભવનનું નામ બદલીને હવે લોકભવન રાખવામાં આવ્યું. તેમના આ નિર્ણયની ચર્ચા થઈ રહી છે. પ્રવીણ કુમારને BSFના વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 30 નવેમ્બર 2025થી જવાબદારી સંભાળશે. IBમાં 2 દાયકાનો તેમનો અનુભવ છે. મુંબઈમાં વાયુ પ્રદૂષણ પર BMCએ કાર્યવાહી હાથ ધરી. બોમ્બે હાઈકોર્ટે સરકારને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. મુંબઈમાં AQI 300 પાર. તો બાળકોના મોબાઈલ ફોનના ઉપયોગ પર રાજસ્થાન હાઈકોર્ટનો મોટો ચુકાદો. 3થી વધુ સિમ કાર્ડના ઉપયોગ પર પ્રતિબંધ. સોશિયલ મીડિયા માટે માર્ગદર્શિકા ઘડવામાં આવશે. TMCએ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો. ચૂંટણી પંચના હાથ લોહીથી રંગાયેલા છે. ચૂંટણી પંચ કહે છે કે એક રાજકીય પ્રેરિત નિવેદન છે. તો રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનું થયું સમાપન. ગુજરાતના વિકાસ સહિત અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા. નાયબ મુખ્યમંત્રીએ આપી માહિતી. ગ્રીન એનર્જી સેક્ટરમાં 6 લાખ નવી નોકરીઓનું થશે સર્જન. સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા વિરુદ્ધનું આંદોલન ઉગ્ર બન્યું. 11 ગામના ખેડૂતોની જમીન કપાતમાં જવાની સંભાવના. વિશાળ એકતા યાત્રા યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની અછત. રંગપુરામાં ખાતર મેળવવા સવારથી લાંબી કતારો લાગી. ખાતરની અછતથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. સુરતમાં MLA કુમાર કાનાણીના લેટર બોમ્બ બાદ મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર ગેહલોત મેદાનમાં. ગેરકાયદેસર દબાણો જોઈ મેયર અધિકારીઓ પર થયા લાલઘૂમ. સોલાર રેડિયેશનના કારણે 6000 વિમાનો થંભી ગયા. ભારતમાં 400 ફ્લાઇટ્સને અસર પહોંચી. દુનિયાના એરબસના A320 વિમાનોમાં સોલાર રેડિયેશનનું જોખમ.